મહેસાણામાં વિવાદાસ્પદ નસબંધીના ઓપરેશનને મુદ્દે ગાંધીનગર અડાલજ સીએચસીના ઇન્ચાર્જ અધિક્ષકે એબીપી અસ્મિતા પર પ્રતિક્રિયા આપી। અડાલજ સામૂહિક આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ અધિક્ષક ડોક્ટર નિરાલી ગોદાણીએ એબીપી અસ્મિતા સાથે વાત કરતા સ્પષ્ટતા કરી કે 29મી નવેમ્બરે અડાલજ સીએચસી સેન્ટર પર કુલ 16 નસબંધી કરવામાં આવી હતી, જેમાં અડાલજ સીએચસીના માત્ર ઓપરેશન થિયેટરનો જ ઉપયોગ થતો હતો। દર્દીઓ પુરુષ હેલ્થ વર્કર લઈને આવ્યા હતા અને ખાનગી તબીબોએ દર્દીઓનું ઓપરેશન કર્યું હતું। નસબંધીના ઓપરેશન પહેલા દર્દીઓની મંજૂરી લેવામાં આવતી હોય છે અને ઓપરેશન પહેલાની તમામ પ્રક્રિયા પુરુષ હેલ્થ વર્કર પૂર્ણ કરતા હોય છે। મહેસાણા જિલ્લાના સુરજ પીએચસીના એક પેશન્ટને અડાલજ લાવવામાં આવ્યા અને તેનું નસબંધીનું ઓપરેશન કરવામાં આવ્યું। હવે વિવાદ એ થયો છે કે એનું કન્સલ્ટ કર્યા વગર એને જાણ બહાર આ નસબંધીનું ઓપરેશન થયું છે। અડાલજમાં આ ઓપરેશન થયું છે એટલે અમે અડાલજ પહોંચ્યા। અડાલજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમના ઇન્ચાર્જ અધિક્ષક છે ડૉક્ટર નિરાલી, તેમની સાથે વાત કરી। બેન, આજે ભાઈની વાત આવી છે, એક એ ઓપરેશન અહીંયા થયું હતું અને આ નવેમ્બર માસ દરમિયાન કુલ નસબંધીના કેટલા ઓપરેશન થયા હતા? એટલે આ જે પેશન્ટનો ઇસ્યુ આવ્યો છે એનું 29 નવેમ્બરે ઓપરેશન થયેલું હતું અને કુલ નવેમ્બરમાં 28 એનએસવીના ઓપરેશન થયેલા છે અડાલજમાં। અચ્છા, એ ભાઈનું કેવું એવું છે કે એ બેભાન અવસ્થામાં હતો, એને મજૂરી કરવા માટે થઈ અને લઈ જવાય અને આ ઓપરેશન કરાયું। એનો ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે એની જાણ બહાર આ ઓપરેશન થયું છે। એટલે એમનો જે ક્લેમ છે એ ગઈકાલે જ અમારા નોંધપાત્રમાં આવ્યું છે, એટલે એ ઇસ્યુ તો અલગ છે, એ તો ઇન્ક્વાયરી બેઝ છે, બધું થશે, એના ડોક્યુમેન્ટ્સ કઢાવડાવશે, બધું થશે એ તો આગળ। પણ અમારી બાજુથી તો કોઈ એવી પેલું નથી થયું ફેલિયર કે ભાઈ કન્સેન્ટ નથી લીધી કે એવું કશું, બધું પ્રોસિજર વાઇઝ જ થયું છે। જે મપવ હોય હેલ્થ વર્કર એ એમને મોટિવેટ કરીને લાવે અને અમારું કામ ખાલી ઓટી પ્રોવાઈડ કરવાનું હોય એ કેમ્પેન દરમિયાન, એટલે અમે ઓટી પ્રોવાઈડ કર્યું છે એ દિવસે। બાકી બધી પ્રોસિજર મપવ જે હેલ્થ વર્કર હોય મેલ હેલ્થ વર્કર એ જ એમને મોટિવેટ સેન્સિટાઈઝ કરીને અહીંયા લાવે, એમની જોડે જ આવે, અહીંયા ઓટી થાય અને સર્જન બી બહારથી આવે, અમારા બી સર્જન ના હોય સીએચસીના, અને સર્જરી પતાવીને પોસ્ટ ઓપ સ્ટેબલ હોય પેશન્ટ પછી મપવ જ એમને પાછા લઈ જતા હોય છે। એટલે અમારું તો ખાલી જે રિસ્પોન્સિબિલિટી છે એ ઓટી પ્રોવાઈડ કરવાની જ છે। બેન, એક પ્રક્રિયા સમજવી છે, આખા જે નસબંધી ડ્રાઈવ ચાલી, સ્પેશિયલ ડ્રાઈવ, માત્ર અપરિણિત લોકોના જ કરવામાં આવે, માત્ર પરિણિત લોકોના જ કરવામાં આવે છે? આમાં કઈ રીતની સિસ્ટમ છે, કેવી રીતે આખી પ્રોસેસ થતી હોય છે, અને આપનો એટલે કે આ સામૂહિક આરોગ્ય કેન્દ્રનો આ વિવાદિત કેસ છે એની અંદર રોલ શું છે? એટલે એનએસવી અપરિણિતમાં તો થતું જ નથી। એનએસવી કરવામાં આવે જેને મિનિમમ 2 બાળકો તો હોવા જ જોઈએ અને એની બી એજ લિમિટ હોય કે આટલા એજ લિમિટના બાળક હોવા જોઈએ, એની પછી જ એનએસવી મોટિવેટ કરે પેશન્ટને। એટલે એ અનમેરિડનો તો કોઈ રોલ જ નથી, અનમેરિડને તો કરવામાં જ નથી આવતું એનએસવી, એવું છે।